ગઢસીસામાં ચોખા તથા ઘઉંનો ગેરકાયદેસર જથ્થા સાથે ઈસમ ઝડપાયો। ગઢસીસા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આધાર પુરાવા વગરના ચોખા તથા ઘઉંના જથ્થા સાથે એક ઈસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ પોલીસ સૂચના મુજબ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભુજ શહેર વિસ્તારની પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન ખાનગી રાહે બાતમી હકીકત મળેલ હતી કે એક મહિન્દ્રા કંપનીની બોલેરો ગાડીમાં બિલ કે આપાર પુરાવા વગરના ચોખા તથા ઘઉંનો જથ્થો ભરી વાંઢ ગામથી દરસડી તરફ વેચાણ સારું એક ઈસમ આવી રહેલ છે। જે હકીકતના આધારે તુરંત જ વર્કઆઉટ કરી તપાસ કરતા સાજીદ અલી સુલેમાન ચાકી ઉંમર વર્ષ 26 જેઓ દુર્ગાપુર માંડવીવાડાના કબજાની મહિન્દ્રા કંપનીનું પિકઅપ વાહનમાં ચોખા તથા ઘઉંના બાચકા ભરેલ હોય। જે ચોખાના બાચકા બાબતે કોઈ બિલ કે આધાર પુરાવા માંગતા મજકૂરે કોઈ આધાર પુરાવા રજૂ કરેલા નથી। મજકૂર ઈસમના કબજામાંથી મળી આવેલ તમામ મુદ્દામાલ કબજે કરી ધોરણસરની કાર્યવાહી કરી ગઢસીસા પોલીસ સ્ટેશન ખાતે સોંપવામાં આવેલ છે। સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી ભુજ।